શું તમે જાણો છો કે બ્રહ્માંડની સૌથી ભયંકર અને અદ્રશ્ય શક્તિ કઈ છે, જે મોટા મોટા રાજાઓને પણ ગળી જાય છે? દેવી ભાગવતમાં જ્યારે દેવી અંબિકા અત્યંત ક્રોધિત થયા ત્યારે તેમના કપાળમાંથી મહાકાળી પ્રગટ થયા. વ્યાસજી કહે છે કે આ કાળી એટલે કોઈ સામાન્ય યોદ્ધા નહીં, પણ સાક્ષાત સમય એટલે કે કાળનું પ્રતીક છે. કાળી રાક્ષસોના હાથીઓ, રથો અને આખી સેનાને ચાવી ગયા. આ દ્રશ્ય આપણને સમજાવે કે સમય ગમે તેવા શક્તિશાળી માણસના અહંકારને ચાવી જાય છે. આપણી અંદર પણ બે વૃત્તિઓ છે, ચંડ અને મુંડ, એટલે કે રાગ અને દ્વેષ. જ્યારે આ બે નકારાત્મક શક્તિઓ આપણને હેરાન કરે ત્યારે આપણી અંદરની મહાકાળીને પ્રગટ કરવી પડે છે. ધ્યાન અને શૂન્યતાની આ અવસ્થા જ આપણા બધા ડરને ખતમ કરી નાખે છે. આ અદૃશ્ય શક્તિ જ માણસને સાચા અર્થમાં નિર્ભય બનાવે છે. અહંકારનો અંત નિશ્ચિત છે.